હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે એક નાનકડો ટોપિક ભણવાના છીએ, ધેટ ઇઝ મેક્સિમા એન્ડ મિનિમા. મેક્સિમા એટલે મહત્તમ અને મિનિમા એટલે લઘુત્તમ મૂલ્ય. કોઈ પણ ભૌતિક રાશિનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય. ઓકે, આ આપણો જે છે એ સંકલન વિકલનનો જ એક પાર્ટ છે, પણ એને આપણે કઈ રીતના સમજીએ, થોડુંક કઈ રીતના સોલ્વ કરવું અથવા કઈ રીતના આનો કન્સેપ્ટ આપણે ભૌતિક વિજ્ઞાનમાં એટલે કે આપણે ભણવાના છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે હું કોઈ પણ બે જનરલ આપણા જે સમીકરણ હોય છે ને એ જ લઉં છું. ઓકે, અહીંયા આપણી પાસે આલેખ આપ્યો છે વાય વર્સેસ એક્સનો. ઓકે, અને એ વાય વર્સેસ આલેખમાં આપણે જોઈએ તો કંઈક આવી રીતના તમને ગ્રાફ આપી દીધો છે, બરોબર? અચ્છા, હવે તમે જુઓ કે મેક્સિમા અને મિનિમા આપણને કઈ રીતના મળશે. મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ ઢાળ હોય એટલે કે કોઈ પણ આપણને ગ્રાફ આપ્યો હોય, ગ્રાફની અંદર ઢાળ જે છે એ ઢાળ આપણને શું આપે છે? તો જે બે ભૌતિક રાશિનો ગુણાકાર, મતલબ જે ભૌતિક રાશિ છે એનું રિલેશન આપે છે. ઢાળ શું આપે છે? ભૌતિક રાશિનું રિલેશન આપે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ, ઓકે, મેં તમને ઓલરેડી સમજાવેલું છે, ઢાળવાળો કન્સેપ્ટ આખો કરાવેલો છે કે અહીંયા માનો કે આ બિંદુ પર જે ઢાળ બનશે એ કેવો બનશે? તો અહીંયા જે તમે ટેન્જેન્ટ બનાવશો, અહીંયાથી તમે જે સ્પર્શક બનાવશો અને એ સ્પર્શક અહીંયા શું કરશે? થીટા ખૂણો બનાવશે. હવે આ જગ્યા પર સૂક્ષ્મ આ એક પોઈન્ટ પરની વાત છે, તો આ હશે ડીવાય અને આ હશે ડીએક્સ. એટલે કે અહીંયા આ એંગલ ટેન થીટા આપણને શું આપશે? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ મળશે. કઈ રીતના મળ્યું તો મેં તમને સમજાવેલું જ છે. ઓકે, એ સૂક્ષ્મ પોર્શન છે, સૂક્ષ્મ પોર્શન પર સૂક્ષ્મ વાય ખંડ અને સૂક્ષ્મ એક્સ ખંડ, બરોબર? હવે તમને ખ્યાલ હશે કે આવી રીતના આપણે એક ટેન્જેન્ટ હોય તો દરેક જગ્યા પર થીટાનું મૂલ્ય કેવું હશે? અચળ હશે. એટલે આ પોર્શન માનો કે નાનો સૂક્ષ્મ પોર્શન હોય તો અહીંયા થીટાનું મૂલ્ય, આ જે નાનું ત્રિકોણ છે, આ નાના ત્રિકોણને હું થોડું મેગ્નિફાઈ કરીને બતાવું. આ જે ત્રિકોણ છે એનો ખૂણો જે થીટા જે છે એ થીટા, મતલબ અહીંયા જે થીટા ખૂણો હશે એ જ ખૂણો અહીંયા થીટા હશે, અહીંયા થીટા હશે, અહીંયા થીટા હશે, અહીંયા થીટા હશે. કોણ બદલાવાનો નથી, બરોબર ને? ઓકે, તો આ જે છે મતલબ આપણને ટેન થીટા શું આપે છે? ઢાળ આપે છે, બરોબર ને? ટેન થીટા શું આપે છે? ઢાળ આપે છે. તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ટેન થીટા શું આપે આપણને? વેરી ગુડ, ઢાળ આપે. અને ઢાળ આપણને કેવી રીતના મળે? તો કે ભાઈ ડીવાય બાય ડી એક્સ મળે છે. આ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. હવે આ બે ભૌતિક રાશિ કંઈ પણ હોઈ શકે. માનો કે સ્થાનાંતર, અહીંયા સ્થાનાંતર આપ્યું હોય ને અહીંયા સમય આપ્યો, તો સ્થાનાંતર વર્સેસ સમય એટલે ડીએક્સ બાય ડીટી, મતલબ સ્થાનાંતર નું રિલેશન આપ્યું હોય તો એ આપણને વેગ આપશે, બરોબર ને? ઢાળ શું આપશે? આપણને વેગ આપશે. અહીંયા આપણે જનરલ સમીકરણ લઈએ છીએ. અહીંયા આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર ભૌતિક રાશિની વાત નથી કરતા, અહીંયા જનરલ સમીકરણની વાત કરવાના છીએ. હવે તમે જુઓ કે આ ભૌતિક રાશિનું મારે મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય શોધવું હોય, બરોબર ને? મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય શોધવું હોય તો મારે શું કરવું પડશે? તો એનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય મને ક્યારે મળશે? તો જો તમે સિમ્પલ એનું મહત્તમ અને લઘુત્તમ ક્યારે મળશે? તો એનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય મેળવવા માટે મારે ટેન્જેન્ટનું મૂલ્ય કેવું કરવું પડશે? 0 કરવું પડશે. ટેન થીટા 0 થશે ત્યારે આપણને ઢાળ પણ કેવો મળશે? ઢાળ કેવો મળશે? જો ટેન થીટા તો ઢાળ કેવો મળશે? 0 મળશે. અને ઢાળ 0 મળવો એનો મતલબ શું થયો? કે ડીવાય બાય ડીએક્સ પણ આપણને 0 મળશે. અને આ ડીવાય બાય ડીએક્સ જ્યારે 0 મળે ત્યારે યા તો એ મૂલ્ય કેવું હશે? મહત્તમ હશે, યા તો એ મૂલ્ય કેવું હશે? લઘુત્તમ હશે. કઈ રીતના આ કન્સેપ્ટને કઈ રીતના કરીએ તો આપણે એક સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એક મેં આ જગ્યા પર બિંદુ લઈ લીધું, બીજું મેં આ જગ્યા પર બિંદુ લઈ લીધું, ત્રીજું મેં આ જગ્યા પર બિંદુ લઈ લીધું, ચોથું મેં આ જગ્યા પર બિંદુ લઈ લીધું, પાંચમું મેં આ જગ્યા પર બિંદુ લઈ લીધું અને છઠ્ઠું મેં આ જગ્યા પર બિંદુ લઈ લીધું. ઓકે, આ બધા અલગ અલગ બિંદુ લઈ લીધા. હવે આનો સ્પર્શક અહીંયા મેં ટેન્જેન્ટ બનાવ્યો, અહીંયા મેં ટેન્જેન્ટ એટલે કે એનો સ્પર્શક બનાવું તો આ જગ્યા પર આ જે સ્પર્શક આપે છે આનો ઢાળ કેટલો થશે? આ જગ્યા પર જે સ્પર્શક છે એનો ઢાળ આપણને કેટલો મળશે? તો ઢાળ મળશે એનો ડીવાય બાય ડી એક્સ, અને જેનું મૂલ્ય શૂન્ય હશે નહીં. કેમ શૂન્ય નહીં હોય? કેમ કે અહીંયા કંઈક એંગલ થીટા આપી દીધો છે, અને એંગલ થીટા છે તો ટેન થીટાનું મૂલ્ય અહીંયા મતલબ થીટા એંગલ છે એટલા માટે અહીંયા થીટાનું મૂલ્ય શૂન્ય થશે નહીં, અને થીટાનું મૂલ્ય શૂન્ય નથી એના માટે કરીને ટેન થીટાનું મૂલ્ય જે છે એ શૂન્ય થશે નહીં. હવે ટેન થીટા ક્યારે શૂન્ય થાય એ તો તમને ખ્યાલ જ છે.
ટેન થીટા આપણું ક્યારે શૂન્ય થાય? ભાઈ આ આખો ટેબલ મેં ટ્રિગ્નોમેટ્રિક ટેબલ તમને શીખવાડ્યું છે. એ ટ્રિગ્નોમેટ્રિક ટેબલમાં જુઓ તમે કે ભાઈ ટેન થીટાનું મૂલ્ય આપણને ક્યારે શૂન્ય મળે, ક્યારે મળશે ભાઈ બોલો? ઓકે, તો ટેન થીટાનું મૂલ્ય 0 આપણને ક્યારે મળે? યસ, વેરી ગુડ, વેરી ગુડ. જ્યારે થીટાનું મૂલ્ય 0 હોય અથવા થીટાનું મૂલ્ય 180 હોય ત્યારે ટેન થીટાનું મૂલ્ય 0 મળશે. અહીંયા થીટાનું મૂલ્ય 0 છે? ના, નથી. અહીંયા તમે આના સાથે રિલેશન આપણે આ બંને વચ્ચે છે, તો અહીંયા આની સાથે આનું મૂલ્ય 0 થતું નથી. તો અહીંયા ટેન થીટાનું મૂલ્ય 0 થશે નહીં. ટેન થીટાનું મતલબ થીટાનું મૂલ્ય 0 થશે નહીં, તો ટેન થીટાનું મૂલ્ય 0 નહીં થાય. ટેન થીટાનું મૂલ્ય 0 નહીં થાય તો ઢાળ પણ 0 નહીં થાય. ઢાળ નહીં 0 થાય મતલબ ઢાળ કંઈક હશે, અને એ ઢાળ કેટલો હશે? તો કે dy/dx. ઓકે, મતલબ અહીંયા આપણે મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય કહી શકાય નહીં. પણ યસ, એક વસ્તુ કહી શકાય કે જો આપણે, મેં તમને ઓલરેડી આલેખમાં ભણાવી દીધું છે. ઓકે, સુરેખપથ પર ગતિમાં મેં આલેખમાં ભણાવ્યું. જો ગ્રાફ આમ બને, ઓકે, જો ગ્રાફ આમ બને તો એના દ્વારા જે મળતી ભૌતિક રાશિ છે એ કેવી હશે? ધન. એનો ઢાળ જે છે એ કેવો થશે? ધન. જો ગ્રાફ આમ બને તો એનો ઢાળ કેવો બનશે? ઋણ. ઓકે, મેં આ કન્સેપ્ટ તમને સમજાવી દીધેલો છે. ઓકે, જો આમ હશે તો ધન, આમ હશે તો ઋણ. કઈ રીતના એ મેં બધું તમને સમજાવેલું છે, એટલે હું ફરીથી અહીંયા રિવિઝન મતલબ રિવાઇઝ કરવાનો નથી, આપણે સમજી લઈએ આને. ઓકે, આ બાજુ આલેખ આપણને જે ઢાળ કેવો આપશે? ધન. આ બાજુ બનતા આલેખ બધા જે છે એ ઢાળ કેવો આપશે? ઋણ. ઓકે, અને હોરિઝોન્ટલ અને હોરિઝોન્ટલ આ બાજુ બનતા ઉપર આવી રીતના બનતા બધા ઢાળ જે છે એ આપણને કેવા મળશે? શૂન્ય. જેનું મૂલ્ય કેવું મળશે? આપણને શૂન્ય મળશે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? તો હું આને ઇરેઝ કરી દઉં છું, આપણે આગળ વધીએ. ઓકે, ચલ હવે આ જગ્યા પર ઢાળનું મૂલ્ય એટલે કે dy/dx કેવું મળે છે? શૂન્ય મળે છે. આ જગ્યા પર dy/dx, અહીંયા આપણને dy/dx કેવું મળ્યું? ધન મળ્યું. અહીંયા dy/dx કેવું મળે છે? ઋણ મળે છે. અહીંયા આપણને ટેન્જન્ટ બનાવશું તો આમ આલેખ બનશે, આમાં પણ ટેન્જન્ટ આમ આલેખ બનશે. મતલબ આપણને dy/dx જે છે એ કેવું મળશે? આપણને નેગેટિવ મળશે. ખ્યાલ છે કે નહીં? મેં તમને કન્સેપ્ટ કરાવ્યો તો એ ખ્યાલ છે કે નહીં? એક વખત ચલો તમારા મગજમાં સેટ કરાવી દઉં કે આવી રીતના આલેખ આપ્યો છે. આ જગ્યા પર તમે જુઓ તો એનો ટેન્જન્ટ બનાવો તો થીટાનું મૂલ્ય, જો થીટાનું મૂલ્ય લેસ ધેન 90 ડિગ્રી હોય તો ઢાળ જે છે એ આપણો કેવો મળશે? એટલે કે dy/dx જે છે એ આપણને કેવું મળશે? ધન મળશે. ઓકે, થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. આ જગ્યા પર તમે જુઓ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો ઢાળ પણ અહીંયા કેવો મળશે? 0, એટલે કે dy/dx પણ 0 મળશે. આ બાજુ તમે જુઓ, જો તમને કહી દઉં કે થીટાનું મૂલ્ય હંમેશા આપણે ધન x એક્સિસ તરફથી જ લેવાનું, એટલે આ મળશે આપણને થીટા. આ થીટા તમે જુઓ તો આ થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી. એન્ડ ઇન ધીસ કેસ શું થશે? આપણને જે ઢાળ મળશે એ કેવો મળશે? નેગેટિવ. ઓકે, આ કન્સેપ્ટ મેં તમને સમજાવેલો છે સુરેખપથ પર ગતિમાં. ઓકે, સુરેખપથ પર ગતિમાં મેં આલેખનો કન્સેપ્ટ જે કરાવ્યો ને, અથવા આલેખ આપણા ગ્રાફ જે ભણાવ્યા હતા એમાં પણ મેં તમને સમજાવેલું છે. હવે આ જગ્યા પર જુઓ, આ જગ્યા પર તમે ટેન્જન્ટ બનાવશો, હોરિઝોન્ટલ બનશે. હોરિઝોન્ટલ ટેન્જન્ટ એટલે કે dy/dx, અહીંયા થીટાનું મૂલ્ય 0 એટલે dy/dx પણ કેવું થશે? 0. આ જગ્યા પર બનાવશો તો અહીંયા પણ dy/dx કેવું થશે? પોઝિટિવ. કેમ પોઝિટિવ? આમ આલેખ બને છે. એન્ડ થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. અહીંયા તમે જુઓ થીટા ઇઝ ગ્રેટર ધેન 90 ડિગ્રી. આને તમે ખેંચશો તો અહીંયા તમે થીટાનું મૂલ્ય જે મળશે ને અહીંયા આમ ખેંચી લેશો તો અહીંયા થીટાનું મૂલ્ય અહીં 90 ડિગ્રી કરતાં વધારે મળશે. ખ્યાલ આવી ગયો? થીટાનું મૂલ્ય પોઝિટિવ, 0 નેગેટિવ, નેગેટિવ 0 પોઝિટિવ. ઓકે, અહીંયા સુધી ક્લિયર? અચ્છા, હવે અહીંયા આપણે ગ્રાફ પરથી જ જોઈ શકીએ કે આ જગ્યા જે છે એ મહત્તમ મૂલ્ય ધરાવે છે અને આ જગ્યા જે છે એ લઘુત્તમ મૂલ્ય ધરાવે છે. આ જગ્યા કેવું મૂલ્ય ધરાવે છે? લઘુત્તમ મૂલ્ય ધરાવે છે. અહીંયા મહત્તમ મૂલ્ય ધરાવે છે, અહીંયા લઘુત્તમ મૂલ્ય ધરાવે છે. કહેવાનો મતલબ કે આ મેક્સિમા અને મિનિમા આપણને મળ્યું. આ જે છે આ મેક્સિમા થઈ જશે અને આ જે છે આ મિનિમા થઈ જશે. ખ્યાલ આવી ગયો? એક મેક્સિમા થઈ જશે, એક મિનિમા. અહીંયા મહત્તમ મૂલ્ય મળશે અને અહીંયા લઘુત્તમ મૂલ્ય મળશે. હવે તમને ઘણીવાર પ્રશ્ન કેવો પૂછાય છે કે સ્થાન આવી રીતના બદલાઈ રહ્યું છે તો તેનો મહત્તમ વેગ ક્યારે મળશે? પ્રશ્ન સિમ્પલ આવી રીતનો હોય કે માનો કે સ્થાન કંઈક તમને રિલેશન આપી દીધું હોય, એ રિલેશનના એકોર્ડિંગ બદલાતું હોય તો વેગનું મહત્તમ મૂલ્ય શોધો. તો વેગનું મહત્તમ મૂલ્ય
શોધવું હોય તો તમારે શું કરી દેવાનું, જે પણ ભૌતિક રાશિ આપી છે એનું વિકલન કરી દેવાનું. વિકલન કરશો એટલે આપણને કયું સ્વરૂપ મળી જશે, dy બાય dx અથવા dx બાય dt, જે પણ રિલેશન આપ્યા હોય. હું ક્વેશ્ચન કરાવું છું હમણાં. પહેલાં હું તમને આખો કન્સેપ્ટ સમજાવી દઉં, પછી આપણે ક્વેશ્ચન ઉપર વાત કરીએ. ઓકે, તો મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય મને બે જગ્યાએ મળશે, અને એ મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય ક્યારે મળે છે, જ્યારે dy બાય dx જે છે એ કેવું થાય છે, શૂન્ય થાય છે. એટલે કે જ્યારે ઢાળ શૂન્ય થાય છે, ઓકે, લખાઈ દઉં છું, જ્યારે ઢાળનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે, વેરી ગુડ, ભૌતિક રાશિનું મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય મળે છે. અહીંયા તો આપણે જોઈ શકીએ આલેખ પર કે ભાઈ અહીંયા આ જગ્યા પર જોઈએ તો આ મહત્તમ મૂલ્ય હશે ઓબ્વિયસલી, ના લઘુત્તમ મૂલ્ય હશે ઓબ્વિયસલી, હાઈટ પર છે ને, dy બાય dx અહીંયા મહત્તમ મૂલ્ય, અહીંયા લઘુત્તમ મૂલ્ય થઈ જશે. ઓકે, તો જ્યારે ઢાળનું મૂલ્ય શૂન્ય થાય, ત્યારે ભૌતિક રાશિનું મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય મળે. બરોબર. આ તો તમને પ્રશ્ન સિમ્પલ, જનરલી આપણા પ્રશ્નો આવી રીતના જ પૂછાતા હોય છે કે વેગનું મહત્તમ મૂલ્ય શોધો. જો તમને એમ જ કીધું હોય કે મહત્તમ મૂલ્ય શોધો, તો જે પણ ભૌતિક રાશિ આપી હોય એનું વિકલન કરી દો એટલે તમને ડાયરેક્ટ એનું મહત્તમ મૂલ્ય મળી જશે. પણ એ મહત્તમ મૂલ્ય કેટલું છે એ શોધો, તો તમારે સ્પેસિફાય કરવું પડશે કે લઘુત્તમ હશે કે મહત્તમ હશે. અને એ કઈ રીતના કરશું એને સમજીએ. એના પહેલા તમે આટલું લખી નાખો ને પછી આપણે આગળ વાત કરીએ. જલ્દીથી લખી નાખો. ચલો, લખાઈ ગયું ભાઈ? ઓકે, ચલો, તો હું આને ઇરેઝ કરું છું ને આપણે પ્રશ્ન જો ઢાળ જે છે ને, ઓકે, જ્યારે ઢાળનું મૂલ્ય શૂન્ય થાય ત્યારે ભૌતિક રાશિનું મહત્તમ કે લઘુત્તમ, કોઈ પણ ભૌતિક રાશિનું તમને મહત્તમ મૂલ્ય, તમને એમ કીધું કે આનું મહત્તમ મૂલ્ય શોધો, તો એનું ડિફરન્શિએશન કરી દેવાનું, એનું વિકલન કરી દેવાનું. વિકલન કરશો તમને એનું મહત્તમ મૂલ્ય મળી જશે અથવા લઘુત્તમ મૂલ્ય મળી જશે. ઓકે, પ્રશ્નમાં એમ જ કીધું હોય કે મહત્તમ મૂલ્ય શોધો, તો કંઈ કરવાનું જરૂર નથી, માત્ર ને માત્ર વિકલન કરો એટલે મહત્તમ મૂલ્ય. ઓકે, માનો કે તમને કીધું કે લઘુત્તમ મૂલ્ય શોધો, તો માત્ર ને માત્ર એનું વિકલન કરશો તો લઘુત્તમ મૂલ્ય મળી જશે. પણ એમ કીધું હોય કે એનું એ લઘુત્તમ કે મહત્તમ મૂલ્ય જે છે એનું મૂલ્ય એટલે કે એનું મૂલ્ય શોધો. તો મૂલ્ય શોધવા માટે આપણે શું કરવું એને આપણે સમજીએ કે ભાઈ એ મહત્તમ હશે કે લઘુત્તમ હશે. જાણવું હોય કે એ વસ્તુ મતલબ એ જે ભૌતિક રાશિ છે એ મહત્તમ હશે કે લઘુત્તમ હશે, એવું જો પૂછે તો પછી ક્વેશ્ચન કઈ રીતના સોલ્વ કરવો એના વિશે આપણે વાત કરી લઈએ. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે તમે જુઓ કે આ મહત્તમ અને આ લઘુત્તમ માટે શું અહીંયા જોવા મળે છે. તમે મહત્તમ માટેની વાત અહીંયા ધ્યાનથી જુઓ, હે ને, મહત્તમ એટલે કે મેક્સિમમ માટેની વાત આપણે પહેલાં કરી લઈએ. બરાબર ને? પહેલાં કોના વિશેની વાત કરી લઈએ? મેક્સિમમ માટેની. મેક્સિમમ માટે આપણને ખબર છે કે dy બાય dx જે છે એ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. એ તો આપણને ખ્યાલ છે. બરાબર ને? કે ભાઈ dy બાય dx જે છે એ અહીંયા કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? બીજો પોઈન્ટ તમે અહીંયા જુઓ કે જેમ અહીંયા તમે જુઓ આ વેલ્યુ જે છે એ વેલ્યુ અહીંયાથી તમે આ પોઝિટિવ છે, બરોબર, અહીંયા શૂન્ય થયું અને અહીંયા નેગેટિવ થયું. અહીંયાથી આપણે આગળ વધ્યા તો શું જોવા મળ્યું? પહેલાં dy બાય dx ધન હતું, પછી dy બાય dx શૂન્ય થયું અને પછી dy બાય dx કેવું થયું? ઋણ થયું. મતલબ અહીંયા dy બાય dx એટલે કે ઢાળ જે છે એ કેવો થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. ઢાળ જે છે એ કેવો થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. એનું મૂલ્ય ઘટી રહ્યું છે. તમે જુઓ અહીંયાથી અહીંયા આમ આટલા પોર્શનમાં મહત્તમ મૂલ્ય માટેની વાત કરીએ છીએ. આટલેથી આટલામાં આપણે જઈએ છીએ. મહત્તમ મૂલ્ય આપણને ક્યારે મળ્યું? કે dy બાય dx 0 હતું ત્યારે મહત્તમ મળ્યું. પણ એની આજુબાજુવાળા રિલેશનને આપણે કમ્પેર કરશું ત્યારે જ ખબર પડશે કે ઢાળ ઘટી રહ્યો છે કે વધી રહ્યો છે. તો અહીંયા તો ઢાળ શૂન્ય છે, પણ અહીંયા ઢાળ ધન હતો ને અહીંયા ઢાળ ઋણ થયો. મતલબ ધનમાંથી ઋણ થવું, ધનમાંથી ધન 0 ઋણ, બરોબર, ધન 0 મતલબ ધનમાંથી ઋણ થવું એનો મતલબ અહીંયા શું થઈ રહ્યું છે? આ ઘટી રહ્યું છે. આ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. પહેલાં ધન હતું, પછી 0 થયું, પછી ઋણ થયું, એટલે ઘટી રહ્યો છે. એટલે ઢાળ અહીંયા કેવો થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. અને એનો મતલબ શું થયો? કે અહીંયા આપણને
ઢાળનું ડિફરન્સિએશન એ કેવું મળશે? ચલો ભાઈ, ઢાળનું ડિફરન્સિએશન અહીં આપણને કેવું મળશે? નેગેટિવ મળશે. ઘટી રહ્યું એનો મતલબ શું થયો? કે એના મૂલ્યમાં ઘટાડો થઈ રહ્યો છે, અને એનું વિકલન જ્યારે કરશું તો એનું વિકલન આપણને કેવું મળશે? નેગેટિવ મળશે. એટલે કે એનું વિકલન જે છે એ 0 કરતાં નાનું મળશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, તો તેથી જો અહીંયા ઢાળ ઘટી રહ્યો છે, તેથી ઢાળનું વિકલન જે છે કે હવે ઢાળનું વિકલન એટલે અહીંયા ઢાળ dy/dx. ઓકે, તો એ ઢાળ અહીંયા આપણે ઢાળનું વિકલન કરશું મતલબ ડીવાયની જગ્યાએ અહીંયા ઢાળ આવી જશે. તો ઢાળ શું અહીંયા આપ્યો છે આપણને? dy/dx આપી દીધો છે, ને આ dx થઈ જશે, તો આ થઈ જશે d²y/dx². અને આનું મૂલ્ય તમને અહીંયા કેવું મળી રહ્યું છે? ઘટી રહ્યું છે. એનો મતલબ શું થયો? નેગેટિવ મળી રહ્યું છે. ઓકે, અહીંયા આનું મૂલ્ય કેવું મળી રહ્યું છે? ઢાળનું મૂલ્ય અહીંયા આપણને કેવું મળી રહ્યું છે? નેગેટિવ મળી રહ્યું છે. કેમ નેગેટિવ? કેમ કે અહીંયા ઢાળ જે છે એ શું થતો જાય છે? ઘટતો જાય છે. એનો મતલબ શું થયો? કે અહીંયા ડબલ ડિફરન્સિએશન થયું છે. અહીંયા તમે જુઓ, ડિફરન્સિએશન પહેલા ઢાળ, પછી ઢાળનું વિકલન, પહેલું વાયનું વિકલન એક્સના સાપેક્ષે, અને પછી ફરીથી એ જે વાયનું વિકલન એક્સ સાથે થયું એનું ફરીથી વિકલન એક્સ સાથે કર્યું. બરોબર? તો અહીંયા ડબલ ડિફરન્સિએશન d²y/dx². અને આ મૂલ્ય જો 0 કરતાં કેવું હોય? નાનું હોય, તો એ આ કન્ડિશન માટે આપણને કયું મૂલ્ય મળશે? તો એ ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય મળશે, અથવા એ ભૌતિક રાશિની મેક્સિમા આપણને મળશે. ખબર પડી કે ના પડી? સિમ્પલ છે. મહત્તમ મૂલ્ય અથવા એની મેક્સિમા શોધવા માટે આપણને ખબર છે કે મેક્સિમા ક્યારે મળે? તો કે ભાઈ dy/dx, એટલે કે એનો ઢાળ જ્યારે 0 હોય ત્યારે મેક્સિમા મળશે. અને લઘુત્તમ પણ એમ જ છે, dy/dx જ્યારે 0 હોય ત્યારે આપણને એનું લઘુત્તમ મૂલ્ય મળશે. તો dy/dx 0 થવું જોઈએ. અચ્છા, હવે આપણે આલેખ પરથી જોશું. તો અહીંયા તમે જુઓ, તો અહીંયા આલેખમાં શું થઈ રહ્યું છે? તમે માનો કે અહીંયા આવી રીતના જઈ રહ્યા છો આગળ, તો આલેખમાં શું થઈ રહ્યું? પહેલા આલેખ જે છે એ ધન હતો, પછી 0 થયો, અને પછી ઋણ થયો. આલેખ કેવો થઈ રહ્યો છે? પહેલા ધન હતો, પછી ઋણ થયો, અને 0 થયો, અને પછી ઋણ થયો. મતલબ અહીંયા આલેખમાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. મતલબ એ વેલ્યુમાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. એટલે જ્યારે એનું આપણે ઢાળનું વિકલન કર્યું, તો ઢાળનું વિકલન કર્યું એટલે એ ડબલ ડિફરન્સિએશન થઈ જશે, અને ડબલ ડિફરન્સિએશન આપણને કેવું મળશે? ઘટી રહ્યું છે, મતલબ નેગેટિવ મળશે. અને ડબલ ડિફરન્સિએશન જો નેગેટિવ મળે, એનો મતલબ શું થયો? કે ડબલ ડિફરન્સિએશનનું મૂલ્ય, જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિનું ડબલ ડિફરન્સિએશન કરતા એનું મૂલ્ય જો 0 કરતાં કેવું હોય? નાનું હોય, તો આપણને એ પદાર્થ, મતલબ આપણે કહી શકીએ કે આ એનું મહત્તમ મૂલ્ય છે. આ એ ભૌતિક રાશિનું મહત્તમ મૂલ્ય છે. એવી રીતે ઓકે, આ ઘટી રહ્યું છે. એવી રીતના હવે આપણે વાત કરીએ કોની? તો કે લઘુત્તમ માટેની. ઓકે, લઘુત્તમ મૂલ્ય માટે, અથવા લઘુત્તમ માટેની, એટલે કે મિનિમા માટેની. ઓકે, મિનિમામાં જોશું. મિનિમાની વાત કરીએ તો મિનિમામાં શું કન્ડિશન થાય છે? તો મિનિમામાં પણ સેમ આપણને ખબર છે કે ભાઈ ઢાળ જે છે એ dy/dx જે છે એ કેવો હોય? 0 હોવો જોઈએ. ઢાળ કેવો હોવો જોઈએ? 0. મહત્તમ અને લઘુત્તમ બંને માટે ઢાળનું મૂલ્ય તો 0 હોવું જ જોઈએ. બરોબર? પણ હવે આપણે આગળ જોઈએ, તો અહીંયા ઢાળ જે છે એ વધે છે કે ઘટે છે? તો અહીંયા આપણે જોશું, તો અહીંયા ઢાળ કેવો? ઋણ. અહીંયા ઢાળ કેવો? 0. અહીંયા ઢાળ કેવો? પોઝિટિવ. મતલબ અહીંયા ઋણ ધન પોઝિટિવ. અહીંયા ઢાળ કેવો થઈ રહ્યો છે? વધી રહ્યો છે. અહીંયા ઢાળમાં શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. ઢાળ વધી રહ્યો છે. ખ્યાલ આવી ગયો કે નહીં? અહીંયા ઢાળ કેવો થઈ રહ્યો છે? જેમ અહીંયા ઘટી રહ્યો હતો, એમ આ જગ્યા પર ઢાળ કેવો થઈ રહ્યો છે? વધી રહ્યો છે. અને જો ઢાળ વધતો હોય અને આપણે એનું વિકલન કરીએ, જો ઢાળ વધતો હોય, આપણે એનું ડબલ ડિફરન્સિએશન કરશું, d/dx ઢાળનું. કોનું? ઢાળનું. તો d², અને આ તો ખ્યાલ છે ને, d/dx dy/dx, અને એ થઈ જશે ડબલ ડિફરન્સિએશન, ધેટ ઇઝ d²y/dx². અને એનું મૂલ્ય વધી રહ્યું છે, એટલે એનો મતલબ શું થયો? કે એ આપણને કેવું મળશે?
પોઝિટિવ મળશે. મતલબ કે માનો કે d2y બાય dx² નું મૂલ્ય પોઝિટિવ મળવું, એનો મતલબ શું થાય? આ મૂલ્ય જે છે એ 0 કરતાં કેવું છે? વધારે છે. ને આ મૂલ્ય જો 0 કરતાં વધારે હોય તો આ જગ્યા પર આપણને જે મૂલ્ય કેવું મળશે? અહીંયા મહત્તમ મળ્યું હતું, આ જગ્યા પર કેવું મળશે? લઘુત્તમ. ઓકે, ખ્યાલ આવી ગયો કે નહીં? જો ડબલ ડિફરન્શિએશન, તમારે બે જ વસ્તુ યાદ રાખવાની. એક જ તમારે મતલબ જે આની અંદર મેઇન પોઈન્ટ યાદ રાખવાનો, આ કઈ રીતના થાય છે એ મેં તમને સમજાવ્યું, પણ જે તમારે યાદ રાખવાની વાત એ છે કે ઢાળ, માનો કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્નની અંદર એમ કહે કે મહત્તમ મૂલ્ય શોધો, તો સિમ્પલ જે પણ ભૌતિક રાશિ આપી છે એનું વિકલન કરી નાખવાનું, બરોબર. પણ માનો એમ કે આનું મૂલ્ય જે પણ વેગ જે પણ ભૌતિક રાશિ, માનો કે વેગ મહત્તમ હશે કે લઘુત્તમ હશે. હવે આવું જો પૂછે કે મહત્તમ હશે કે લઘુત્તમ હશે, તો તમારે શું કરવું પડશે? એનું ડબલ ડિફરન્શિએશન કરી દેવાનું. ડબલ ડિફરન્શિએશન કરતા જો ડબલ ડિફરન્શિએશન જો નેગેટિવ મળે, ડબલ ડિફરન્શિએશન જો નેગેટિવ મળે એટલે કે લેસ ધેન 0 મળે તો મહત્તમ હશે, અને જો ગ્રેટર ધેન 0 મળે તો એ કેવું હશે? લઘુત્તમ હશે. ઓકે, ચલો પહેલા તમે આટલી આ વેલ્યુને લખી નાખો. મેઇન તમારે જે યાદ રાખવાનું છે કે ભાઈ લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય માટે dy/dx જે છે એ કેવું થવું જોઈએ? 0. આ પહેલો પોઈન્ટ, બરોબર. આ પહેલો જ પોઈન્ટ. બીજો પોઈન્ટ તમારે જે યાદ રાખવાનો છે એ મહત્તમ માટે, માનો કે તમને ખાલી મહત્તમ જ કીધું હોય કે ખાલી લઘુત્તમ જ કીધું હોય તો આટલું કરીને છૂટી જવાનું. પણ એમ કીધું હોય કે મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય શોધો, તો તમારે મહત્તમ મૂલ્ય માટે ડબલ ડિફરન્શિએશન કરવું પડશે. એટલે કે આ કન્ડિશન એ કન્ડિશન જો લેસ ધેન 0 હોય તો એ મહત્તમ થઈ જશે, અને ગ્રેટર ધેન 0 હોય એટલે કે તમારે આ બીજું ઇક્વેશન યાદ રાખવાનું અને ત્રીજું ઇક્વેશન આ યાદ રાખવાનું. તમારે મેઇન આ 3 ઇક્વેશન કઈ રીતના આવ્યા એ મેં તમને સમજાવ્યું છે. તમને ખબર પડવી જોઈએ કે આ કઈ રીતના આવ્યું છે, એટલા માટે મેં તમારા માટે એક સ્પેશિયલ લેક્ચર બનાવી દીધું. બાકી હું શોર્ટ ટ્રીક કહી શકતો હતો તમને, ડાયરેક્ટ શોર્ટ ટ્રીક પણ કરી શકાય ને. ભાઈ મહત્તમ લઘુત્તમ મૂલ્ય માટે તમારે શું યાદ રાખવાનું? તો ભાઈ dy/dx એનું વિકલન કર, કોઈ પણ ભૌતિક રાશિનું વિકલન કરવામાં આવે તો વિકલન 0 થાય તો એ જે છે એ મહત્તમ નું મૂલ્ય મળી જશે કે લઘુત્તમનું મૂલ્ય મળી જશે, બરોબર. પણ તમને એમ કીધું હોય કે મહત્તમ છે કે લઘુત્તમ, તો તમારે પછી આગળ વધવાનું, ડબલ ડિફરન્શિએશન કરવાનું. ડબલ ડિફરન્શિએશનનું વેલ્યુ જો 0 કરતાં નાનું હોય એટલે કે એ મહત્તમ મળશે, અને જો 0 કરતાં વધારે હોય તો એ આપણને કેવું મળશે? લઘુત્તમ મળશે. ક્લિયર? લખી નાખો. એના પછી ક્વેશ્ચન કરાવી દઉં ને ક્વેશ્ચન કર્યા પછી આપણે આ લેક્ચરને ક્લોઝ કરીએ આજે. ચલો, તો હવે તમને ક્વેશ્ચન એક આપી દીધો છે અને એ ક્વેશ્ચનને સમજીએ આપણે. ઓકે, મહત્તમ અને લઘુત્તમ મૂલ્યના કન્સેપ્ટને કઈ રીતના સમજવો એના માટે એક ક્વેશ્ચન, મસ્ત ક્વેશ્ચન, જનરલ ક્વેશ્ચન લઈ લીધો છે, જેથી કરીને તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો. ઓકે, ચલો ભાઈ, એક મતલબ તમને જે ક્વેશ્ચન આપ્યો છે હું એક વખત વાંચી લઉં, તમે ધ્યાનથી જોઈ લો એને. ઓકે, જો ક્વેશ્ચન શું આપ્યો છે કે એક પદાર્થનું સ્થાન આવી રીતના બદલાઈ રહ્યું છે. મતલબ સ્થાન જે છે એ સમય પર આધાર રાખે છે, બરોબર ને. અને સ્થાન કંઈક જેમ જેમ સમય, અહીંયા x કેમ કર્યું છે? t કરી દઈએ. ઓકે, 3t. ઓકે, x = t² + 3t + 2 ના મુજબ બદલાઈ રહ્યું છે. મતલબ અહીંયા x નું મૂલ્ય સમય સાથે બદલાઈ રહ્યું છે. ઓકે, મતલબ એક બીજા પર ડિપેન્ડન્ટ ભૌતિક રાશિઓ છે. તો તે પદાર્થના વેગનું મહત્તમ કે લઘુત્તમ, અહીંયા તમને જુઓ મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય ક્યાં હશે એમ કીધું છે. ઓકે, તો એનું મહત્તમ પણ હોઈ શકે કે લઘુત્તમ પણ હોઈ શકે, પણ એ ક્યાં હશે એમ પૂછ્યું છે. અને તેનું મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય શોધો. એટલે કે અહીંયા આપણને મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય ક્યાં હશે એ પણ જણાવવાનું છે, અને સાથે સાથે જો મહત્તમ હોય તો કેટલું હશે અને જો લઘુત્તમ હોય તો કેટલું હશે. પહેલા તો મહત્તમ કે લઘુત્તમ હશે એ આપણે જણાવવાનું છે, અને પછી જો લઘુત્તમ હોય તો કેટલું અને જો મહત્તમ હોય તો કેટલું. તો સિમ્પલ આપણી પાસે ક્વેશ્ચન મેં તમને સમજાવ્યો હતો કે સિમ્પલ એકદમ પરફેક્ટલી જવાબ લખવાનો. સૌથી પહેલા શું કરવાનું કે મહત્તમ અને અથવા લઘુત્તમ મૂલ્ય માટે કન્ડિશન શું હતી? dy/dx જે છે એ કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. મેં અહીંયા ઉપર લખી રાખ્યું છે તમારા માટે, જેથી કરીને તમને રેફરન્સ મળી જાય. ઓકે, મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય માટે dy/dx કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. હવે અહીંયા ભૌતિક રાશિ બદલાઈ ગઈ છે, મતલબ મારે આ ભૌતિક રાશિને શું કરવું પડશે? વિકલન કરવું પડશે સમયના સાપેક્ષે. ઓકે, તેથી સ્થાનનું સમય સાથે
વિકલન કરતા dy by dx અરે સોરી dx by dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ભાઈ dx by dt શું થઈ જશે આનું અલગથી કરશું આનું આનું વિકલન શું થઈ જશે તો t સ્ક્વેર 2 આગળ આવી જશે ને એક ઓછો થઈ જશે તો આ 2t થઈ જશે બરોબર પ્લસ 3t એટલે કે પ્લસ 3 પ્લસ 0 બરોબર ક્લિયર અહીંયા સુધી હવે આ કન્ડિશનને આપણે ધ્યાનમાં રાખીએ તો dy by dx કેવું થવું જોઈએ શૂન્ય એટલે કે મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય મારે મેળવવું હોય તો dy by dx કેવું થવું જોઈએ શૂન્ય મતલબ હવે અહીંયા dx by dt કેવું થવું જોઈએ શૂન્ય થવું જોઈએ અને એના માટે અહીંયા આપણને જે વેલ્યુ મળી છે એ કેટલી તો કે 2t + 3 નું મૂલ્ય કેવું થવું જોઈએ શૂન્ય થવું જોઈએ બરોબર કે નહીં ઓકે અને એ શૂન્ય થશે ક્યારે થશે તો આપણે જો આને સોલ્વ કરશું ઓકે હું ક્વેશ્ચનમાં જોઈ લઉં હું ક્વેશ્ચનમાં કંઈ ડાઉટ હા યસ ઓકે સોરી આ નેગેટિવ છે અહીંયા આ કેવું છે નેગેટિવ છે આ નેગેટિવ છે અહીંયા ભૂલ થઈ એટલા માટે ખ્યાલ આવી ગયો મને ઓકે અહીંયા આ નેગેટિવ છે ને આ પણ કેવું છે નેગેટિવ છે તો 2t તો આ શું થઈ જશે 2t = 3 અને t = 3/2 ઓકે કેટલામાં સમય તો ભાઈ t = 3/2 સમયે શું થશે આપણને લઘુત્તમ અથવા મહત્તમ મૂલ્ય મળશે ખબર પડી કે ના પડી ઓકે આપણને ખબર નથી કે લઘુત્તમ છે કે મહત્તમ છે આપણને એટલી જ ખબર પડી કે t = 3/2 પર શું મળે છે લઘુત્તમ અથવા મહત્તમ મૂલ્ય મળે છે આ તો આપણને મૂલ્ય મળી શું ભાઈ મહત્તમ કે લઘુત્તમ મૂલ્ય ક્યાં મળશે તો સમય 3/2 હશે ત્યારે આપણને લઘુત્તમ અથવા આને આપણે આવી રીતના લખી દઈએ t = 1/5 સેકન્ડ પર જે છે એ લઘુત્તમ કે મહત્તમ મૂલ્ય મળશે ક્લિયર હવે આગળની વાત કરીએ કે ભાઈ જો એનું લઘુત્તમ કે મહત્તમ મૂલ્ય મળે તો એ મૂલ્ય શોધો કે ભાઈ એ લઘુત્તમ હશે કે મહત્તમ હશે ઓકે તો એના માટે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ મારે લઘુત્તમ કે મહત્તમ શોધવું હોય એના માટે શું કરવું પડશે ડબલ ડિફરન્શિએશન કરવું પડશે મતલબ આ જે વેલ્યુ મળી આપણને dy by dx એનું જે મૂલ્ય મળે છે એને ફરીથી ડિફરન્શિએટ કરશું તો આ થઈ જશે dx² by dt અને એનું ફરીથી ડિફરન્શિએટ એટલે 2t - 3 એટલે આ તો 0 થઈ જ ગયું છે ઓલરેડી આપણી પાસે 2t - 3 જ છે તો 2t નું શું થઈ જશે અહીંયા 2 થઈ જશે માઇનસ એટલે માઇનસમાં પછી -0 થઈ જશે એટલે એ થઈ જશે આપણું 2 ઓકે મતલબ હવે તમે જુઓ અહીંયા કે આ વેલ્યુ આપણને કેવી મળી ધન મળી અને એ કેવી છે તો ગ્રેટર ધેન 0 છે મતલબ કે dx² by dt² નું મૂલ્ય જે છે એ ગ્રેટર ધેન 0 મળે છે અને ગ્રેટર ધેન 0 હોય તો મને એમ કહો કે આ મૂલ્ય ધન હશે ઋણ હશે મહત્તમ હશે કે લઘુત્તમ હશે જો આ મૂલ્ય કેવું હોય ગ્રેટર ધેન 0 હોય તો મૂલ્ય કેવું મળશે આપણને લઘુત્તમ મળશે ઓકે લઘુત્તમ મળશે ખબર પડી ગઈ ઓકે તો આવી રીતના કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમે સોલ્વ કરી શકો છો હવે કંઈ પણ ડાઉટ ન રહેવો જોઈએ આપણે આના ઉપરના ક્વેશ્ચન્સ ઓલરેડી સૂર્યપથ પર ગતિના લેક્ચર્સ આપણે આગળ આવી રહ્યા છે એમાં પણ કરશું અને એ ક્વેશ્ચન સોલ્વ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે કે મહત્તમ મતલબ મેક્સિમા એન્ડ મિનિમાનો યુઝ કઈ રીતના અને કઈ પદ્ધતિથી કરવો ખાસ તમારે આ 3 સમીકરણ યાદ કરી રાખવાના છે મેઇન પહેલો કન્સેપ્ટ કે ભાઈ તમને મહત્તમ કે લઘુત્તમ મૂલ્યની વાત કરે જો એમ જ કીધું હોય ડાયરેક્ટ કે મહત્તમ મૂલ્ય શોધો તો મહત્તમ મૂલ્ય શોધવા માટે કંઈ કરવાનું નથી ડાયરેક્ટ dy by dx કરશો એટલે તમને આ જે વેલ્યુ મળશે આમ એનું મહત્તમ મૂલ્ય જશે માનો કે તમને કીધું હોય તો ઓકે અથવા એનું માનો કે તમને કીધું હોય લઘુત્તમ મૂલ્ય શોધો તો આ 3/2 પર એનું લઘુત્તમ મૂલ્ય મતલબ આ જગ્યા પર એનું લઘુત્તમ કે મહત્તમ મૂલ્ય મળશે પણ તમને એમ કીધું હોય કે એ મૂલ્ય કેટલું હશે લઘુત્તમ હોય તો કેટલું હશે ને મહત્તમ હોય તો કેટલું હશે તો એના માટે આપણે આ ડબલ ડિફરન્શિએશન કરશું ડબલ ડિફરન્શિએશનમાં કન્ડિશન છે કે dx મતલબ અહીંયા અમે ઉપર લખાવ્યું છે ડબલ ડિફરન્શિએશન જો 0 કરતાં ઓછું હોય તો એ મહત્તમ મૂલ્ય થશે અને ડબલ ડિફરન્શિએશન જો 0 કરતાં વધારે હોય તો એ શું થઈ જશે લઘુત્તમ મૂલ્ય થઈ જશે ક્લિયર ઓકે ચલો લખી નાખો જલ્દીથી પહેલા લખાઈ ગયું સરસ
ચલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. જે કરાવ્યું છે અને તમે નોટ ડાઉન કર્યું હશે, નોટ ડાઉન કરેલું હોય અને રિવિઝન કરતા રહેજો. મેક્સિમમ પ્રશ્નોનું પ્રેક્ટિસ કરજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.